નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। 3 દિવસ અગાઉ અંકલેશ્વર શહેરની સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરીને મૂકેલ રિક્ષાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીને ઝડપી લઈને ચોરાયેલ રિક્ષા કબજે લીધી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ઝેનિથ સ્કૂલ પાછળ આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરીને મૂકેલ રિક્ષાની ગત તારીખ 6 ના રોજ રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી। આ બાબતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી2 જેબલિયાએ પોલીસ ટીમ સાથે સદર ચોરાયેલ રિક્ષાની ચોરી બાબતે સ્થળ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઘટના સ્થળની આજુબાજુની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તારીખ 7/2/2026ના રોજ સવારના 5 વાગ્યાના અરસામાં મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર શહેરના રિક્ષાની ચોરી કરીને લઈ જતો હોવાનું જણાયું હતું। ત્યારબાદ પોલીસે આરોપીના ઘરે જઈને તપાસ કરતા તે ઘરે મળેલ ન હતો। પોલીસ તપાસ દરમિયાન સદર આરોપીએ તારીખ 8/2/2026ના રોજ સવારે 8:50 કલાકે અમદાવાદ એરપોર્ટથી શારજાહ માટેની ફ્લાઇટ બુક કરાવેલ હોવાની જાણ થઈ હતી। તેથી પોલીસ ટીમે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ખાતે જઈને આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ કરીને તેની પાસેથી ચોરી થયેલ રિક્ષા પણ કબજે લીધી હતી। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે રિક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।